સુરત શહેરના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનારા 16 જેટલા બોગસ ડોક્ટરોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી હતી। અગાઉ ડોક્ટરને ત્યાં વોર્ડ બોય અને દવા આપનારની નોકરી કરનારા સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે અલગ અલગ ટીમ બનાવીને શહેરના પાંડેસરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાં રેડ કરીને એસઓજીએ બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા। આજે એસઓજી દ્વારા જે બોગસ ડોક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી। એના અનુસંધાને એસઓજીમાંથી 4 અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા। એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર, કોઈ પણ ડિગ્રી વગર એવા બોગસ ડોક્ટરો હતા, એવા 9 ડોક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી 7 ડોક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા। જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતા એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું। પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડોક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા।